स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जय श्री सद्गुरु राजचंद्र दयोदधि पामर पर अति कर्यो उपकार जो कोटि उपाय पण बदलो देवाय नहीं परम पद दर्शावी द्यो सहकार जो जय श्री सद्गुरु राजचंद्र दयोदधि परमात्मानी वचन विलासे अति स्तुति करनारा विद्वानो थोके थोक जो ब्रह्मानंद सुधा सागर ना स्नान थी भव संतापत जेहा विरला को कजो ओथ अमारे हे गुरु एक ज आपनी आवनी मां अवर नथी आधार जो। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ 1 નંબર 7 નંબર 6 પાંચમું હતું તે એક વખત તે સ્વભુવનમાં બેઠો હતો
એ આપણે યથાશક્તિ વિચારણા કરી. એ સ્વવિચાર ભુવનના નાટકનો પડદો જાણે પૂરો થઈ ગયો, દૃશ્ય ભજવાઈ ગયું છે. કૃપાદેવે તો ચરિતાર્થ કરી બતાવ્યું છે. અને ત્યાર પછી છઠ્ઠું જે છે તે હાથનોંધ 1 એટલે કે મેમો બુકમાં જે લખાયું છે તે પૃષ્ઠ નંબર 17, વચનામૃતજી પૃષ્ઠ નંબર 794. એમાં 4 જ લીટી છે. કાયાનું નિયમિતપણું, વચનનું સ્યાદવાદપણું, મનનું ઔદાસીન્યપણું અને આત્માનું મુક્તપણું. અને કૌંસમાં છેલ્લે લખ્યું છે આ છેલ્લી સમજણ. અહીંયા આ હાથનોંધ પૂરી થઈ જાય છે. તો આ પહેલી હાથનોંધમાં 6ઠ્ઠા નંબરમાં શું કહ્યું હશે? કૃપાદેવનું મનોમંથન અથવા તો શિખામણ શું છે? પહેલું જ મૂક્યું કે કાયાનું નિયમિતપણું. આત્માની નિયમિતતા હોય, ઉપયોગની નિયમિતતા કરીએ. અહીંયા કાયાનું નિયમિતપણું શું? તો કે આપણે આડોઅવળો વિચાર કરીએ તેની બદલે કૃપાદેવે પોતે જ આહાર વિહાર નિહારનો નિયમી એવું એક પત્રમાં 118મા નંબરના પત્રમાં પોતે જ મૂક્યું છે. પોતે જ એમનો અર્થ પ્રકાશવાની કૃપા કરી છે. તે શું કહ્યું છે? તો કે યોગ દશામાં એટલે કે મોક્ષ દશામાં, સિદ્ધ દશામાં સિદ્ધ આત્માને સાધવા માટે જે દશા જોઈએ તેનું નામ યોગ દશા. તો યોગ દશા કે ધ્યાન દશા કે મોક્ષ દશા બધું એક જ છે. એમાં જેવી જોઈએ તેવી આત્માને નિર્બાધક ક્રિયા તેવી જે કંઈ હોય તે આહાર વિહારની નિયમિતતા કહેવાય. જો નિયમિત હોય તો એ નિર્બાધક ક્રિયા હોય. આત્માને ઉપયોગમાં, આત્માની સ્થિરતામાં ક્યાંય આહાર વિહાર નિહાર આડા આવે નહીં. એ માત્ર દેહ ટકાવવા માટે અથવા તો સંયમનીથી જ રક્ષા કરવા માટે, સંયમની રક્ષા કરવા માટે એ દેહ ટકાવેલો છે. એટલે કે પરમાર્થ માટે જે દેહ છે તેવી વાત છે. ફરીથી કે યોગ દશામાં જેવી જોઈએ તેવી તો આહારની ક્રિયા તો આપણે સમજીએ કે 4 પ્રકારના આહાર આવી ગયા. ચવ્યમ પિહારમ કહીએ છીએ તે અસણમ પાણમ ખાયમમ સાયમમ. અન્ન પણ આવી ગયું એટલે ખાદ્ય વસ્તુ આવી ગઈ. પછી ભોજન સિવાયનું જે કંઈ પેય પદાર્થ છે તે પાન આવી ગયું. પછી ખાયમમ સાયમમ એટલે મુખવાસ અને મેવા, નટ્સ એન્ડ ફ્રૂટ્સ એટસેટ્રા બધું આવી ગયું. તો એ 4 પ્રકારના આહારમાં નિયમિતતા જોઈએ. જમવામાં નિયમિત હોય પણ બીજા કેટલાક આચર કુચર આડું અવડું ગમે ત્યારે ગમે તે સમયે છૂટ હોય અને વાપરતા હોય, ભલે દિવસે હોય ભલે 10 કલાક દરમિયાન હોય, તો એ પણ ચાલે નહીં. એટલે કે નિયમિતતા જોઈએ તે આહારની નિયમિતતા થઈ. એમાં ક્વોન્ટિટી ક્વોલિટી બધી જ વસ્તુ આવી જાય છે એકમાત્ર શબ્દ નિયમિતપણુમાં. ત્યાર પછી વિહાર એટલે માત્ર ચાલવું એમ નથી. જે કંઈ ક્રિયા કરીએ છીએ તે બધું વર્તન છે, વર્તના છે, પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે કે વિહાર કરવો એટલે માત્ર ચાલવું એમ નહીં. ખાવું પીવું, ઊંઘવું સૂવું, બેસવું ઉઠવું, જવું આવવુંથી માંડીને જે કંઈ ક્રિયા કરીએ જેમાં છેલ્લે ક્રિયાપદ આવતું હોય તે બધું જ વિહાર ખાતે જાય. આહાર અને નિહારનું બધું જ ઊંઘવું સૂવું કે સ્વપ્ન જોવું એ પણ વિહાર ખાતે જાય. માત્ર 2 પગેથી ચાલીએ બેસીએ તે નથી. કંઈ પણ રીતે આપણે ડીલ કરતા હોઈએ, કંઈ પણ સંબંધ હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, માત્ર આંગળા ટચાકા ફોડતા હોઈએ તો પણ તે વખતે પ્રમાદ અને વિહારના ભાંગામાં જાય. તો એવી રીતે હાથ પગ હલાવતા બેઠા હોઈએ તો એ પણ એ વખતે એમાં જાય. તો આહાર અને વિહાર આવ્યું એ પણ નિયમિતતા હોવી જોઈએ. એમાં પણ જેમ તેમ ન હોવું જોઈએ. પછી નિહાર શબ્દ મૂક્યો છે. તો કે નિહાર એટલે કેટલાક બાળકોનું સંતાનનું નામ રાખીએ પણ અહીંયા નિહાર એટલે મળમૂત્ર ત્યાગ વિસર્જનની ક્રિયા છે તે. તો કે આહાર પછી વિહાર અને છેલ્લો મૂક્યો તે નિહાર. તો કે એમાં પણ આત્માની સ્થિરતાને કાયદેસર કરવો હોય તો એમ, આત્માને શાંત ભાવથી બેસવું હોય તો એમ, આત્માને જે કોઈ ક્રિયા કરવી છે તે બધી જ ઉપયોગવંતી છે અને તેમાં નિર્બાધક છે. એટલે કે બાધા પહોંચી ન શકે, બાધા ન પમાડે. 2-5 વખત જવાનું થાય એમ નહીં, 1 વખત એટલે 1 વખત. એમાં પણ ઓછામાં ઓછા સમયમાં એ ક્રિયા થઈ જાય. ક્યાંય આડું ન આવે, ક્યાંય કોઈને તકલીફ ન થાય, ક્યાંય પોતાના શરીરને પણ દુઃખ ન લાગે. એવી જે રીતે નિર્બાધક ક્રિયા છે તેનું નામ અહીંયા નિયમિતપણું છે. એટલે કૃપાદેવે નિવત્તા યમ કરીને નિશ્ચિતપણે સંયમનપૂર્વકનું, અંકુશનપૂર્વકનું, નિયંત્રણપૂર્વકનું એટલે કંટ્રોલ એ પોતાના કંટ્રોલ નીચે છે. એ ઇન્દ્રિયો અથવા તો આ બધી ક્રિયા આપણને કંટ્રોલ કરી જાય એમ નહીં, પણ આપણે આત્મા સ્વામી છે અને તે બધી સેવક છે તેવી રીતનો ભાવ છે. તો તે નિર્બાધક ક્રિયા છે અને તેવી રીતે કરવાનું છે. તો કાયાની નિયમિતપણું, કાયાને કમાન જેવી રાખે છે
વર્કઆઉટ કરીને અથવા તો સ્પામાં જઈને હેલ્થ સ્પામાં જઈને અથવા તો ઘરના કામ કરીને અથવા તો ઘણી બધી વોક લઈને એ બધું જે છે તેમાં જે નિયમિતતા છે, કેટલાકને દવામાં નિયમિતતા છે, અહીંયા નિયમ કર્યું છે કે જે કંઈ છે તે નિશ્ચયપૂર્વક કંટ્રોલ કરવાનો છે. અને એ પણ કાયાને કમાન જેવી, એટલે કે જેવી વાળો તેવી, જેમ વળે તેવી, બધું ફાવશે, ગમશે, ફાવશે, ચાલશે, દોડશે અને બધી જ રીતે એડજસ્ટેબિલિટી હોય, ફ્લેક્સિબિલિટી હોય. એ પણ ક્યારે થાય તો કે કાયા કમાન જેવી પણ આહાર વિહાર નિહારનો નિયમી હોય તો જ થાય, નહીંતર નહીં. એટલે અહીંયા કાયાનું માગી લીધું છે, કાયાનું નિયમિતપણું હોવું ઘટે અથવા તો કોઈ પણ સાધકે રાખવું જોઈએ. આગળ જઈએ, વચનનું સ્યાદવાદપણું. મન વચન કાયા ત્રણની વાત લેવી છે. બીજું મૂક્યું છે વચનનું સ્યાદવાદપણું. અહીંયા વચન કેવું બોલવું જોઈએ તો કે સ્યાદવાદનો અર્થ કરીએ એની સાથે સાથે જેમ છે તેમ કહેવું, તે જેવું છે તેવું કહેવું, તે આ એક સ્યાદવાદનો અર્થ છે. સ્યાદવાદ, સપ્તભંગી, સપ્ત સિદ્ધાંત અને એકાંતવાદ બધા એકને એક બધા પર્યાય શબ્દ છે. એટલે કે સ્યાદ અપેક્ષાએ છે, હોઈ શકે છે, પ્રોબેબિલિટી, પોસિબિલિટી, કદાચિત, શાયદ, કથનચિત, કેટલુંક, એમ જે કહીએ છીએ તે એબ્સોલ્યુટલી નહીં પણ રિલેટિવલી સ્પીકિંગ છે. એ રીતે જે વાત થાય છે, અપેક્ષાપૂર્વક વાત થાય છે, તે સ્યાદવાદ છે. આપ જાણો છો સ્યાદવાદના 7 ભાંગા છે કે વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે અને નથી, વસ્તુ છે અને નથી છતાં એક સમયે કહી શકાય છે, એક સમયે બધું કહી શકાતું નથી, અને પછી વસ્તુ છે નથી કહીએ તો છે જ નથી, છે અને છતાં કહી શકાતી નથી, એક સમયે કહી શકાતી નથી, એક સમયે એક જ દ્રવ્યની, એક જ વસ્તુની, એક જ વાક્યથી વાત થતી હોય છે, બધી અપેક્ષા આવી જતી નથી. તો વચનમાં પણ એવું છે કે જેવું છે તેવું કહેવું, તે અને વસ્તુનું સ્વરૂપ, પદાર્થનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું, અનુભવ્યું તેવું જ કહેવું, તે તેમજ કહેવું, તે અને પદાર્થને એટલે કે વસ્તુને સર્વાંગે કહેવું, એટલે કે બધા જ આસ્પેક્ટથી કહેવું, બધી જ રીતે કહેવું, બધા દૃષ્ટિકોણ, બધા અભિપ્રાય, યાને કે પ્રમાણભૂત રીતે કહેવું, નહીંથી ન ચાલે. અપેક્ષાકૃત કથન છે તો અપેક્ષાથી જ બોલાવવું જોઈએ, નહીં તો એ પ્રમાણભૂત નથી. એટલે કે આ રીતે વચનનું સ્યાદવાદપણું પણ જાળવવાનું છે. કે જે ભાષા સમિતિ કહીએ, વચન ગુપ્તી કહીએ છીએ, અહીંયા કૃપાદેવે કોઈ અદ્ભુત શબ્દ યોજ્યો છે કે વચનનું સ્યાદવાદપણું. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ એ જૈન દર્શનની મુખ્ય ભેટ છે. આ જગતને મોટામાં મોટી ભેટ છે અને તેમાંનું આ મૂકી દીધું અહીંયા સ્યાદવાદપણું. તો વચન સ્યાદવાદપૂર્વક ક્યારે બોલી શકાય, કોણ બોલી શકે તો કે જ્ઞાની પુરુષ જ સ્યાદવાદપૂર્વક બોલી શકે છે. અજ્ઞાનીના કામ નથી, અજ્ઞાનીના ગજા નથી. જ્ઞાની અને અજ્ઞાનીની વાણી બિલકુલ જુદી પડે છે, વિલક્ષણ જ છે. જ્ઞાનીની વાણી હંમેશા અજ્ઞાનીની વાણીથી જુદી પડે, કેમ કે જ્ઞાનીની વાણીમાં એવો દેહાધ્યાસ હોતો નથી, વાણીનો અધ્યાસ નથી, વાણીનો વિલાસ નથી. એ જેમ છે તેમ સોંસરવી ઉતરી જાય, તેમ હૃદયને સ્પર્શી જાય, તેમ એવી વાણી હોય છે. દરેક નયમાં ઉદાસીન હોય છે. નયમાં જ્ઞાનીની વાણી ઉદાસીન ન હોય તો એ જ્ઞાનીની વાણી નથી. ત્યાં ઉદાસીન એટલે કોઈ અપેક્ષાનો ભંગ નથી, કોઈ નહીં દુભાતો નથી, કોઈનું અંતઃકરણ પણ દુભાતું નથી. એટલે કોઈ નહીં ન દુભાય, કોઈ અપેક્ષા ન દુભાય, એ પ્રમાણભૂત વાણી, અનુભવભૂત વાણી છે. એ વાણી જ જુદી છે. તે વચનનું સ્યાદવાદપણું એ હોઈ શકે છે. બધું જ જ્ઞાન હોય, સર્વજ્ઞને બધું જ્ઞાન હોય, જ્ઞાની પુરુષને જે વસ્તુનું જે રીતે જ્ઞાન છે તે એ બધા જ આસ્પેક્ટને સમાવી લે, બધા જ પાસાની વાત આવી જાય. એટલે એમના જવાબમાં સ્યાદવાદ હોય ને હોય. આમ જ છે, આમ જ હોય એમ જ લગભગ વાપરે નહીં. વાપરવો પડે એવા સંયોગ હોય તો જ વાપરે. એ વચનનું સ્યાદવાદપણું છે. એટલે આગ્રહ અભિનિવેશ તો આમાં આવતો જ નથી કે આમ જ હોય. ત્યાર પછી આગળ જઈએ કે મનનું ઔદાસીન્યપણું. હવે વચન કાયાની વાત લીધા પછી મન લીધું છે. આપણે સામાન્ય રીતે મન વચન કાયા કહીએ. અહીંયા કૃપાદેવ કાયાને પહેલી લીધી, પછી વચનને લીધું, પછી મનને લીધું. કેમ કે મન નિયમનમાં રાખવું અથવા તો મનને વશ કરવું બહુ મુશ્કેલ છે. એટલા માટે કહી દીધું હશે કે પહેલાં કાયાની સ્થિરતા હોય અથવા વશ રાખો, પછી વચનનો કંટ્રોલ હોય, ગુપ્તી હોય, અને ત્યાર પછી મનની વાત લીધી. તો મનનું ઔદાસીન્યપણું એટલે શું? તો ઔદાસીન્યપણું કહેતા ઉદાસીનતા. ઉદાસીનતા અધ્યાત્મની જનની છે, સુખ કી સહેલી છે. એટલા માટે એની જરૂર છે. તો ઉદાસીન એટલે શું? તો કે ઉદ્ધતાસ,
ઊંચા આસને બેસવું. જગતવાસી જીવો જે કહેતા હોય તે, જે કરતા હોય તે, એના ભાવ એની પાસે લૌકિક ભાવ છે, દેહ ભાવ છે, સંસારી ભાવ છે. જ્ઞાની પુરુષ હંમેશા એ ભાવથી ઊંચા બેસતા હોય છે, અધર રહેતા હોય છે. એ બે વચ્ચે કેટલુંક આંતરું કે ડિસ્ટન્સ હોય જ છે, એનાથી એ પર છે. એટલે ત્યાં ઉદાસીન શું તો કે સંકલ્પ અને વિકલ્પથી પર થઈને વર્તે છે, સંકલ્પ વિકલ્પથી ઉદાસીન વર્તે છે. સર્વભાવથી એ ઉદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહતે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે એ દેહાધ્યાસને ફગાવ્યો છે ત્યારે દેહ પ્રત્યે મૂર્છા નથી, મમતા નથી, એનો પરિગ્રહ બુદ્ધિ પણ નથી. એટલે દેહના અને દેહાદિક પદાર્થ એટલે ઘરના સગાવાલા સ્વજન વગેરે અને સાથે સાથે બીજા બધા પદાર્થો છે એના પ્રત્યે કોઈ મમત્વ નથી, પરિગ્રહ બુદ્ધિ નથી, એટલે કે મૂર્છા નથી. એટલે અનાસક્ત ભાવ છે. એ અનાસક્તિનું જ બીજું નામ અહીંયા ઉદાસીનતા છે. તો કે મનથી પર છે. મન શું છે તો આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે, બાકી મન કહેવાતું નથી. મનનું ઔદાસીન્યપણું એટલે ત્યાં ઉપયોગની જ વાત આવી કે ઉપયોગ ઉદાસીન છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. એટલે જડ પદાર્થ પ્રત્યે, અનિત્ય પદાર્થ પ્રત્યે ક્ષણ ભંગુરતા જાણીને એક બાજુ મૂકી દે છે, કોરાણે કરી દે છે, કોરે મૂકી દે છે. પોતે શું? પોતે એકમાત્ર શુદ્ધાત્મા. અને પછી પાછું લખી દીધું આ ત્રણેયનો સરવાળો શું આવે, પરિણામ શું આવે? આત્માનું મુક્તપણું. જો મનથી ઉદાસીન હોય, ઉપયોગ આટલો સજ્જડ હોય એટલે કે શુદ્ધ હોય, અથવા તો ઉપયોગ સંકલ્પ વિકલ્પથી પર હોય, અને સાથે સાથે વચનનું સ્યાદવાદ પણ હોય ને કાયાની નિયમિતતા હોય, તો શું થાય તો કે નિયમિત થઈ જવાય, પોતે નિયમિત થઈ જાય. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે, એવી નિયમિતતા આવી જાય. કૃપાદેવે તો શીખવી છે. બ્રહ્મચારીજીએ, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ગાઈ કે આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. આત્મહિતાર્થે, આત્મકલ્યાણ માટે જ આ નિયમિત વૃત્તિ શીખવી છે. અને પછી કહ્યું કે નિયમસાર સ્વરૂપ સદગુરુના સતત ચરણ કમળમાં રહેવાય રે. એટલે કે જે સદગુરુને જ સમયસાર કહી દીધા, સાક્ષાત નિયમસાર પણ કહી દીધા છે. ત્યાં નિયમિતપણું છે. અને આત્માનું મુક્તપણું, જો આ મન વચન કાયાથી આ રીતે રહેવાય તો આત્મા મુક્ત જ છે. આત્મા સર્વ સંબંધથી મુક્ત, સર્વ ભાવથી મુક્ત, સર્વ દ્રવ્ય કર્મથી મુક્ત, તો નો કર્મ તો આવતા જ નથી. એટલે કે સંપૂર્ણ રીતે આઝાદ, મુક્ત, આબાદ થઈને સિદ્ધશિલા પર ગતિ કરે છે. અને કૌંસમાં લખ્યું છે આ છેલ્લી સમજણ. હવે કાંઈ સમજવાનું રહેતું નથી. આત્માનું મુક્તપણું, આત્મા જ મુક્ત થઈ જાય છે. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ચોપાઈ 107મો પત્ર લોક પુરુષ સંસ્થાને કહ્યું, એમાં છેલ્લું વાક્ય મૂકી દીધું છે કે બીજી સમજણ હું પછી કહીશ. એ સમયે એ અરસામાં જે પદ લખાયું તેમાં જ્યારે ચિત્તે સ્થિર થઈશ, આપણને જ કહ્યું છે કે તું જ્યારે ચિત્તની સ્થિરતા લાવશે, એટલે કે ચિત્ત એટલે બીજું કાંઈ નથી, સંકલ્પ વિકલ્પ મળીને જે થાય છે. મનનો જ રોલ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં જે ચિત્ત છે, આત્માના નામ નથી, અંતઃકરણની વૃત્તિ છે ને એ ચાર ભેદે કહી છે. કાં તો મન રૂપે હોય, કાં તો બુદ્ધિ રૂપે હોય, કાં તો ચિત્ત રૂપે હોય, કાં તો અહંકાર રૂપે હોય. તો જ્યાં ચિત્ત રૂપે છે એટલે કે આત્માનું ચિંતન કરે છે અને બીજી પણ ચિંતા કરે છે. એ જે ચિત્ત છે, એ જે જ્ઞાન દર્શન ગુણ ને જ્ઞાન દર્શન ઉપયોગ છે, તેની જ વાત છે. એટલે કે એને જ કહીશ કે જ્યારે તું ચિત્તની સ્થિરતા લાવશે, મન વચનની ને કાયાની, એમાં વચન કાયાની થઈ ગઈ તો મનથી સ્થિર થઈશ, તો પછી આત્મા તો ઉપયોગ તો સ્થિર થવાનો જ છે. અને એક વખત આત્માનો ઉપયોગ સ્થિર થશે, સમ્યક થશે, તો બધી જ સમજણ આવી ગઈ કે તું સ્વરૂપને સમજી શક્યો. હવે તું આબાદ સમજી ગયો, અદ્ભુત સમજી ગયો. એક વખત થશે તો પછી તો બધો માર્ગ સરળ છે. અહીંયા આ હાથ નોંધ પૂરી થઈ જાય છે. કૃપાદેવે મનોમંથનની રીતે અંગત નોંધમાં લખેલું છે, પણ આપણને તો ચોખ્ખી સ્પષ્ટ શિખામણ આપતા જતા એવું લાગે કે આ છેલ્લી સમજણ, કે આ મન વચન કાયા જો અંકુશમાં હશે તો આત્મા પણ સ્વતંત્ર જ છે અને એનું રાજ ચાલશે. આત્માનું આત્મા પર રાજ ચાલશે. હાથ નોંધ 7, આત્મસાધન. ટાઇટલ આપ્યું છે આત્મસાધન. શું આત્મસાધન હોય? આત્માને ઉદ્ધાર કરવાનું સાધન, આત્માને કલ્યાણ કરાવવાનું સાધન, કરવાનું સાધન, આત્માને મોક્ષે પહોંચાડવાનું સાધન, કે શું? તો કે સીધી સાદી વાત છે કે આત્માને સાધવો હોય તો આત્માનું ઓળખાણ કરવું. તે
આત્માને સાધવો છે. જે વસ્તુ જોઈએ છે એ વસ્તુની ઓળખાણ તો હોવી જ જોઈએ ને. આપણી પાસે આત્મા છે પણ છે તેમ લાગતું નથી, કેમ કે એનો પરિચય નથી, એનું ઓળખાણ નથી. તો અહીંયા કૃપાદેવે લખ્યું કે આત્મસાધન. હકીકતે આત્મસાધન શું છે? તો કે આત્મા તો શુદ્ધ જ છે, સ્વતંત્ર જ છે, આઝાદ જ છે. એમ પણ આપણે વાંચીએ છીએ, જ્ઞાની પુરુષ સમજાવે છે. તો શું આત્મસાધનની જરૂર છે? તો કે આત્માના સ્વભાવમાં કોઈ બંધ નથી કે જેથી તેને મુક્તિ કરવાની કે મુક્ત કરવાની આપણને ભાવના કે કલ્પના થાય. આત્માના સ્વભાવમાં કોઈ બંધન છે નથી, કોઈ બંધ લાગ્યો નથી. આત્માનો સ્વભાવ તો મુક્ત જ છે. કોઈ રાગાદિક ભાવ પણ નથી કે જેથી તેને આપણે મટાડવાના, મિટાવવાના, ફીટાવાના હોય. આત્માને થોડા રાગાદી ભાવ છે. રાગાદિક ભાવ થાય છે તે આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ પરિણતિ છે. એટલે એનો સ્વભાવ હોય તો કદી કોઈ દિવસ એ વિભાવ કરે જ નહીં. એટલે રાગ વગેરે એ આત્માનો સ્વભાવ નથી, રાગાદિક વિભાવ છે. સ્વભાવ વડે જ વિભાવ થઈ શકે છે, પરંતુ એ બધા કહેવાય તો વિભાવ એ સમસ્ત સ્વભાવ નથી, આત્માના સ્વભાવ નથી કે જેથી તેને મટાડવા ફીટાડવાના હોય. એવી જ રીતે જ્ઞાનાવરણીય વગેરે જે 8 કર્મ છે તે એ એવા કર્મ નથી કે જેથી આપણે છૂટવાનું હોય, એવા કર્મ આત્માને લાગેલા નથી કે જેથી આપણે છોડાવવાનું હોય. અને શરીર આદિ કોઈ નો કર્મ છે એ પણ આત્માને નથી. બંને વસ્તુ જુદી જ છે. આત્મદ્રવ્ય જુદું છે, શરીર જુદું છે. એક ક્ષેત્ર પાસે રહેતા હોય એટલે કાંઈ બંને એકમેક થઈ ગયા, ભળી ગયા, અથવા તો બંને એક જ થઈ ગયા એમ તો છે જ નહીં. તો એ રીતે પણ જુદા છે, તો એની સંગતિ કાંઈ દૂર કરવાની આપણે જરૂર રહેતી નથી. તો આ રીતે શુદ્ધ નિશ્ચયથી આત્માના વિકારો છે જ નહીં. આત્મા વિકાર રહિત છે, વિભાવ રહિત છે. યથાર્થ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ કે જ્ઞાયક ભાવ એવો પરમ શુદ્ધ સમયસાર હોય તો તે આત્મા છે. તે આત્મા કહેતા સ્વ સમય છે, તે નિરાબાદ છે, અમૂર્તિક છે અને શુદ્ધ નિશ્ચય નહીંથી એમાં કાંઈ કરવા પણ રહેતું નથી. એટલે કે કોઈ સાધનની આવશ્યકતા નથી એમ આપણને સમજાય છે. એ તો સહજાનંદ સ્વરૂપી જ છે. પણ આપણે એ પણ કહ્યું કે શુદ્ધ નિશ્ચય નહીંથી આ પ્રમાણે છે, પર્યાયાર્થિક નહીંથી. આજે વાત થઈ તે દ્રવ્યાર્થિક નહીંથી થઈ, નિશ્ચય નહીંથી વાત થઈ, પણ પર્યાયાર્થિક દૃષ્ટિથી આત્માની સાથે પ્રવાહ રૂપે, ધારા રૂપે અનાદિકાળથી તેજસ અને કાર્બન શરીર ભેગાને ભેગા છે. એટલે બધા જ કર્મો લાગેલા છે, બધું જ છે, આત્માની સાથે જ છે. એક દેહ છોડીને બીજી જગ્યાએ આત્મા જાય છે તો પણ તેજસ ને કાર્બન શરીર તો કેડો મૂકતા નથી. કેમ કે બીજે તરત જ જન્મી જાય છે, વધુમાં વધુ 4 સમયમાં જન્મી જાય છે. એટલે આત્મા તો રહ્યો જ ને. આત્મા વિનાનું ક્યારે દેહ રહ્યો? જો એમ હોય તો એને શબ કહીએ, નિશ્ચેતન કાયા કહીએ, એકલો આત્મા કહીએ તો એને શુદ્ધાત્મા કહીએ કે સિદ્ધશિલાવાળો કહીએ. એમ તો છે નહીં. વધુમાં વધુ 4 સમય રહે છે ત્યારે પણ આત્માની સાથે આ કમ્પોઝિટ ફોર્મ કયો કે જે કયો તે તેજસ કાર્બન શરીર તો લાગેલું જ છે, એ ભૂલવા જેવું નથી. તો પછી આત્માને વળગેલું છે, વળગાડ તો ભેગો જ છે. એટલા માટે આત્માનું કલ્યાણ, આત્માનો ઉદ્ધાર, આત્માને સાધ્ય કરવાની દૃષ્ટિ પણ હોવી જોઈએ. અને એટલા માટે કૃપાળુદેવે લખ્યું હશે કે આત્મસાધન. બાકી આત્માને સાધવા માટે શું કરવું તો એ પણ વ્યવહારિક પર્યાર્થિક દૃષ્ટિથી મૂકી દીધું કે કોઈ પણ વસ્તુની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો અહીંયા પેલું મૂકી દીધું દ્રવ્ય. દ્રવ્યથી આત્મા કેવી રીતે ઓળખાય? તો કે હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. આત્મા પોતાની જાતને આત્માને કહી શકે, હે આત્મન, હું એક જ છું, કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જન્મ્યું નથી. ને કદાચ ટ્વિન્સ જન્મ્યું હોય, જોડકું જન્મ્યું હોય તો પણ બંને આત્મા છે ને બંને જુદા છે, એ સાથે નથી. કદાચ જોડાયેલા હોય તો પણ ડૉક્ટર તરત જ જુદા પાડી દેવાના છે. ટૂંકમાં બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, અલાયદું અસ્તિત્વ ધરાવે છે, જાણીએ છીએ આપણે. એ રીતે હું એક છું અને એકલા આવ્યા એકલા જ જવાના છીએ, સાથે કંઈ લઈ જવાના નથી, સાથે કંઈ આપે એવી કોઈ પ્રણાલિકા પરંપરા પણ હજુ શરૂ થઈ નથી. તો પછી શું માથાકૂટ છે ને કડાકૂટ છે? હું અને એક છું. હુંમાં જ આવી ગયું, હ એને રસ્વ ઉ અને પછી માથે મીંડું, એટલે હું કહેતા જ ઓમ આવી ગયું. હું હયાતી, વિદ્યમાનતા, અસ્તિત્વ, સ્વભાવ અને જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાન સ્વરૂપ છે, મારો જ્ઞાન સ્વભાવ છે અને માથે મીંડું એ જ શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય છે. જે સિદ્ધશિલા ઉપર આપણે કરીએ છીએ તે કે સિદ્ધશિલા દોરીએ છીએ, ટપકું મૂકીએ છીએ, એવું જ સિદ્ધનું સ્વરૂપ, એવું જ મારા આત્માનું સ્વરૂપ છે. બંનેનું શુદ્ધ સ્વરૂપ છે, એમણે પ્રગટાવી દીધું છે અને આપણે પ્રગટાવવાનું બાકી છે. એ વ્યક્ત છે, આપણું અવ્યક્ત છે. તો એમ કરીને હું એક છું, અસંગ છું. એટલે કે આ રાગાદિક ભાવ, બુદ્ધિ બધું છે તેનાથી રહિત છું. સંગાત શું, કંપની શું, સોબત શું, સાહચર્ય શું, કાંઈ જ નહીં. કોનું?
તો કે જીવનમાં જ્યાં પણ જઈએ ત્યાં થોડાક ડગલા ચાલીએ તો પણ કહીએ ચાલો સાથે જઈએ, સંગાત કરીએ, સાથે નીકળીએ, સાથે પ્લાન કરીએ. પણ સાથે હોવા છતાં જીવ પોતે જુદો જ છે, પોતાના ભાવ, પોતાના કર્મ, પોતાની પરિણતિ બધું જ જુદું છે. તો એ વખતે પણ એ કહી શકે બધા વચ્ચે હોવા છતાં આપણે અસંગત છીએ. એનો અહેસાસ નથી, કન્વિન્સ નથી થતા, પણ પોતે અસંગત છે. અને એ જ યાદ રાખવાનું છે, હું એક છું, અસંગ છું. શું કામ? તો કે અખંડ દ્રવ્ય છું. જ્ઞાન, દર્શન, અનંત ગુણ વગેરે તો વાતો સમજવા માટે વ્યવહારથી ભેદભાંગા વિકલ્પ કરવા પડે, પણ બાકી આત્માના ભાગ થોડા પડે છે. આત્મા એક અખંડ દ્રવ્ય છે, એક છે, અસંગ છે, સાથે સાથે અખંડ છે, અને સર્વ પરભાવથી મુક્ત છું. વિભાવ પરભાવ આત્માને છે જ નહીં, લાગતા વળગતા જ નથી. જેમ હમણાં નિશ્ચયનીથી વાત કરી તેમ એ પરના છે. હું મારો સ્વભાવ જ કરી શકું અને મારા સ્વભાવથી હું જુદો ન પડી શકું. બાકી પરભાવથી તો મુક્ત જ છું. પરભાવમાં મને અધ્યાસ થાય છે, ઐક્ય ભાવ આવે છે, એકતા થાય છે, માટે બધું મારું છે એમ લાગે છે. બાકી પરદ્રવ્ય પરદ્રવ્યમાં જ છે, પરભાવ પરભાવમાં જ છે. આપણું અસ્થિ છે, બીજા માટે નાસ્તિ છે. જ્યારે સ્વની વાત છે ત્યારે પર નાસ્તિ રૂપે છે. પરની વાત કરીએ છીએ ત્યારે સ્વ તેમાં નથી, એટલે સ્વની નાસ્તિ થઈ. આ જ સ્યાદવાદ છે અને તે જ સમજવાનો છે. તો હું એક અસંગ સર્વ પ્રભાવથી મુક્ત છું. આ દ્રવ્યથી વાત થઈ. ક્ષેત્રથી શું વાત છે? અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. ક્ષેત્ર એરિયા વાઇઝ કેટલી જગ્યા રોકીએ છીએ તેટલા છીએ. આપણે અત્યારે ક્યાં છીએ? તો આ આવડી મોટી દુનિયામાં 5 ખંડની દુનિયાની માત્ર વાત ચાલે છે. તો 5 ખંડમાં હિન્દુસ્તાન, ભારત, ભારતના ગુજરાતમાં, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં હોય તો એમ, ગુજરાતમાં હોય તો એમ, એમાં પણ આ ક્ષેત્ર તે ક્ષેત્રની નજીકના એરિયામાં, આ ગામમાં અને આટલા કિલોમીટર દૂર, અને એમાં પણ એક સભાગૃહમાં, સભા મંડપમાં, એમાં કોઈ આશ્રમમાં, એમાં પાછું ક્યાંક તો કે એમાં બેઠા છીએ. તો કે એમાં જે સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ ચાલે છે, કરીએ છીએ, એ વખતે પણ આપણે ક્યાં છીએ? તો કે ત્યાં બાહ્ય રીતે કહેવાય છે, સ્થૂળ દૃષ્ટિએ કહેવાય છે કે આત્મા ત્યાં છે. આત્મા તો ખરેખર પોતાના આત્મપ્રદેશમાં જ રહે છે. એને અસંખ્યાત આત્મપ્રદેશ છે, ઓછા નથી. કીડીને કીડી પ્રમાણે, કુંજર એટલે હાથીને હાથી પ્રમાણે, આપણને આપણા પ્રમાણે. તેમ છતાં સ્થૂળ દૃષ્ટિએ કહીએ કે આ ગામમાં, આ જગ્યામાં, આ રૂમમાં, આ સભાગૃહમાં, એવી જ રીતે આપણે આપણા આત્મપ્રદેશમાં છીએ. છતાં બાહ્ય રીતે જેટલી જગ્યા રોકીને બેઠા હોઈએ ત્યાં એમ કહેવાય કે ક્ષેત્ર અપેક્ષાએ અહીંયા છીએ, પણ અસંખ્યાત આત્મપ્રદેશમાં જ રહીએ છીએ. અને કેવું? તો કે નિજ અવગાહના પ્રમાણ છું. પોતે જેટલું સ્ટ્રક્ચર લઈને આવ્યા છે, જે કંઈ સ્ટ્રક્ચર છે, એટલે કે હાઇટ, વેઇટ, બોડી વગેરે છે, સંઘ્યણ સંઠાણ છે, એ પ્રમાણે એટલી જગ્યા રોકે છે અને તે પ્રમાણે છું. કોની વાત ચાલે છે? આત્માની વાત ચાલે છે. તો આત્મા એકલો તો નિરંજન, નિરાકાર વગેરે કહીએ છીએ, અમૂર્ત કહીએ છીએ, અરૂપી કહીએ છીએ, કથનચિત રૂપી છે, કથનચિત અરૂપી છે. એ વચનનું સ્યાદવાદપણું છે. એટલે કે આત્મા દેખાય પણ છે. ક્યારે દેખાય છે? તો કે કેવલ જ્ઞાન થાય છે ત્યારે એમ કહી શકે છે કે મેં આત્મા દેખ્યો, મેં આત્મા જોયો, કે કેમ છે. બીજાના દેખાય, બીજાના સમયની પરિણતિ દેખાય તો પોતાની ન દેખાય. તો એવી રીતે કર્મય દેખાય અને આત્મા પણ દેખાય. તે વખતે એમ કહી શકાય, બાકી કહેવાતું નથી. બાકી આત્મા અનુભવ્યો કહેવાય, આત્મા જાણ્યો કહેવાય, પણ દેખ્યો કે જોયો તો ત્યારે જ કહેવાય. તો આ ક્ષેત્ર અપેક્ષાએ વાત થઈ. પછી કાળ અપેક્ષાએ કેવું છે કે અજર, અમર અને શાશ્વત છું. અજર એટલે એને જરા અવસ્થા આવતી નથી. વૃદ્ધાવસ્થા કંઈ આત્માને આવે છે? શરીરને આવે છે. દેહનો સ્વભાવ છે અને આપણને જીવપદમાં જણાય છે, અને મોટી ભ્રાંતિ છે. એટલે તો કૃપાદેવે પદ લખ્યું કે જળ ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. તો અહીંયા જર અજર એટલે કે વૃદ્ધાવસ્થા નથી આત્માને. અમર, આત્માને કાંઈ મરણ છે? કોઈ દિવસ ક્યારેય નહોતું, ક્યારેય નથી, અને ક્યારેય હોઈ શકે જ નહીં. તો હું અજર છું, અમર છું. અને કોની વાત છે? તો આત્માની જ છે. શાશ્વત છું, સનાતન કાળ માટે છું. એક વખત આપણે આત્મા થયા એટલે વાત પૂરી થઈ ગઈ. હવે સિદ્ધ થઈએ તો પણ આપણું આત્માનું અસ્તિત્વ મીટી ફીટી જવાનું નથી. આત્મા તો છે ને છે. એ કંઈ બ્રહ્મમાં એકાકાર થઈ જતો નથી. આત્માનું અલાયદું જ અસ્તિત્વ છે. પ્રત્યેક આત્મા, પ્રત્યેક શુદ્ધાત્મા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિર્વાણ પામેલો આત્મા, એ પણ એની જુદી આઈડેન્ટિટી ધરાવે છે. એ એકમાં બધા ભળી ગયા એમ નથી. બધા જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે, પ્રકાશ અપેક્ષાએ સર્વવ્યાપક છે. તો એક ખંડમાં પણ 1000 ટ્યુબલાઇટની લાઇટ ભળી જતી હોય એકબીજામાં, એ અપેક્ષાએ પ્રકાશ ભળી ગયો, જ્ઞાન ભળી ગયું કહીએ, કારણ કે બધાની દશા, બધાની સ્થિતિ, બધાનું જ્ઞાન એક સરખું છે, અનંતું છે. પરંતુ એકમાં ભળી જાય ક્ષેત્ર અપેક્ષાએ એમ નથી.
તો એ પણ જુદા જ છે, અજર છે, અમર છે, વળી શાશ્વત છે. એટલે હવે કોઈ દિવસ ત્યાંથી ફરી જન્મવાનું, ફરી અવતાર લેવાનું, ધારણ કરવાનું આવતું નથી. વળી સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. સમય સમયે દરેક દ્રવ્ય પરિણમી રહે છે. હું આત્મા છું, હું પણ એક દ્રવ્ય છું. દ્રવ્ય એટલે ધન કયો, દ્રવ્ય એટલે લક્ષ્મી કયો, તોય વાંધો નથી. અહીંયા તો જે ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂજ્યલાસ્તિકાય, જીવ અને કાળ, એ 6 દ્રવ્યમાં હું પણ એક જીવ છું. મારું નામ જીવરાજભાઈ છે. એમ કરીને કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ આત્મા દાવો કરી શકે કે મારું નામ જ જીવ છે, જીવાસ્તિકાય છે. અને અમે રાજચંદ્ર ભગવાનને માનીએ છીએ એટલે અમારું નામ વધારે જીવરાજ છે. જીવ છે તો રાજે છે, વિરાજે છે, શોભતો છે. જીવ ન હોય તો શું? આત્માની જ બલિહારી છે. આત્મા ન હોય તો કાંઈ નહીં. જે કાંઈ ધામધૂમ ધમાલ છે તે આત્મા ચેતન છે તો છે. તો હું સ્વપર્યાય પરિણામી, હું મારી પર્યાયમાં પરિણમું છું. સમય સમયે હું પરિણામ તો પામું છું. દરેક દ્રવ્ય સમય સમયે પરિણમન કરે છે, પણ હું પર્યાય પરિણામનને જોનારો, મૂલવનારો, જાણનારો છું, સમજનારો છું. એટલી મારી ચેતન શક્તિ, જ્ઞાન દર્શન ઉપયોગ હોવાથી એ શક્તિ વિકસેલી છે. એ મારામાં છે, એટલે કે આત્મામાં છે. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. સમય એટલે આત્મા, સમય એટલે કાળ, દ્રવ્યનો નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ, કે જેનાથી આગળ વિભાજન થઈ શકતું નથી. એક વખત આંખનો પલકારો થાય ત્યાં અસંખ્યાત સમય વયા જાય છે તેવો એક સમયાત્મક છું. એટલે કે સમય સમયે પરિણમી રહેલું એવું હું આત્મદ્રવ્ય છું. એ કાળથી કયું, એ ત્રિકાલાબાધિત સત્ય છે. એ સત છે, અસ્તિત્વ છે. ત્રણેય કાળ એનું અસ્તિત્વ છે, હતું, છે ને રહેશે. એટલે અહીંયા કાળ દ્રવ્યથી કહી દીધું કે અજર, અમર, શાશ્વત અને સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. અને ત્યાર પછી લીધું ભાવ. શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. હું શુદ્ધ છું, શુદ્ધ ચૈતન્ય માત્ર છું. હું માત્ર જોવાનું જ કામ કરી શકું એમ છું, જાણવાનું જ કામ કરી શકું એમ છું. બીજું મારું કાંઈ કામ નથી. એટલે કે હું નિર્વિકલ્પ દ્રષ્ટા છું. એટલે કોઈ પણ જાતના વિકલ્પ વિનાનો છું. કોઈ પણ જાતના જ્ઞાતાના અને જ્ઞેયના ભેદ વિનાનો છું. હું માત્ર જોનારો છું, હું માત્ર જાણનારો છું. એટલે નિરપેક્ષ સાક્ષી રૂપે રહી જનારો આત્મા છું. અને જે કાંઈ કરું છું તે બુદ્ધિ અને વૃત્તિ દ્વારા કરું છું. એટલે કે અંતઃકરણની વૃત્તિ કહીએ છીએ, બુદ્ધિ કહીએ છીએ, જે આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહ્યું તે પ્રમાણે પ્રવર્તન છે. પણ માત્ર નિર્વિકલ્પ સ્વભાવ જ એ મારો સ્વભાવ છે એમ આત્મા કહે છે. તો એનો સ્વભાવ નિર્વિકલ્પ જ છે. પણ આપણે એમ કેમ જતા નથી, કેમ માનતા નથી? તો કે તારું સુખ, તારી શાંતિ, તારો સ્વભાવ તે જ રૂપે પરિણમવાનો છે. પણ તું વિભાવમાં જતો રહે છે. તારું પોતાનું શુદ્ધ સ્વરૂપ છોડીને વિભાવમાં જાય છે. એટલે તને નિર્વિકલ્પ આત્માનો કે નિર્વિકલ્પતાનો લક્ષ પણ થયો નથી એમ સમજાય છે. ખરેખર તો શું છે કે સર્વભાવથી વિરામ પામવારૂપ પરમાર્થ સંયમ છે. અને એને જ સંયમ કીધેલો છે. કૃપાળુદેવે સંયમ એટલે ચારિત્ર, દીક્ષા, સર્વસંગ પરિત્યાગ એવા અર્થ જ્યારે કરવાના છે ત્યારે જ કર્યા છે. એ સ્થૂળ અર્થ છે. સૂક્ષ્મતઃ શું છે કે સર્વ વિભાવ પરિણામથી અથવા સર્વભાવથી વિરામ પામવું તે પરમાર્થ સંયમ છે. અને એનું પરિણામ તો તે જ છે. પરમાર્થ સંયમ આવ્યો તો એ જીવ મોક્ષે જ જવાનો છે. સવાલ વિનાની વાત છે. એટલે અહીંયા હવે જે 8મી હાથનોંધમાં પ્રવેશ કરીએ છીએ તેની વાત લઈએ છીએ કે વચન સંયમ, કાય સંયમ, મનોસંયમ. 3 તરી 9 લખ્યું છે. પહેલું લખ્યું છે વચન સંયમ, વચન સંયમ, વચન સંયમ. પછી લખ્યું છે મનોસંયમ, મનોસંયમ, મનોસંયમ. પછી લખ્યું છે કાય સંયમ, કાય સંયમ, કાય સંયમ. એટલે કે મન, વચન, કાયાનો સંયમ. તો 3 વખત કૃપાળુદેવે કેમ લખ્યું હશે? તો કે મન, વચન, કાયાના 3 યોગ છે. અને 3 યોગ છે. આત્માની વાત ચાલે છે. શરીરને યોગ છે મન, વચન, કાયાને. દેહધારીને છે, આત્માના યોગ નથી કયા. અને સાથે સાથે કરવું, કરાવવું, અનુમોદવું એને ત્રિકરણ કહીએ છીએ. એટલે કરણ, સાધન. તો કરવું અને કરાવવું અને કરનાર પ્રત્યે અનુમોદના કરવી. એટલા માટે કૃપાળુદેવે 3 ભાગ પાડ્યા હોય તેમ સમજાય છે. એટલે વચન સંયમ, મનોસંયમ, કાય સંયમ રાખવા જેવું છે. પછી વચન સંયમ, મનોસંયમ, કાય સંયમ કરાવવા જેવો છે, રખાવવા જેવો છે, બીજાને પણ કહેવા જેવું છે. અને ત્રીજું, જે કોઈ રાખે છે તેના પ્રત્યે અનુમોદન પણ કરવા જેવું છે. એટલે એમ લાગે છે કે આ પ્રમાણે મૂક્યું છે. હવે એની વિગત મૂકે છે કે કાય સંયમ કોને કહેવાય. હવે પરમાર્થ સંયમની વાત કરતા હતા. એમાં સીધું કાયાથી લીધું છે. કારણ કે કામ તો આત્માએ કોની પાસેથી લેવાનું છે? દેહ પાસેથી લેવાનું છે, કાયા પાસેથી લેવાનું, શરીર પાસેથી લેવાનું. એટલે એને પહેલી લીધી છે. તો એ સ્થિર હોય તો બધું સ્થિર થાય.
એટલે કે મન વચન કાયાની ચંચળતા રાગ દ્વેષ મોહ કશાયનું રંગથી રંગાયેલી હોવાથી એ સ્વ આત્મ અનુભૂતિમાં બાધક છે. બહુ અગત્યની વાત છે. અહીંયા સંયમનો અર્થ બીજો કાંઈ નથી, સીધી સાદી રીતે પણ સ્વાત્મ અનુભવ હોય તેમ સમજાય છે કે આત્મ અનુભવમાં આવવા માટેની વાત છે. આ બધી બાધક પ્રવૃત્તિ છોડે, બાધક ક્રિયામાંથી નીકળી જાય તો સાધક તો પોતે થયો જ છે, કારણ કે આત્મસાધન જાણે છે. હવે આત્મસાધન પછી આ 8 હાથનોંધ લખાય છે. તો હવે એણે શું કરવાનું રહ્યું તો કે મન વચન કાયાની જે કંઈ ચંચળતા ત્રણેયની લઈ લીધી છે. એ શું કામ છે તો કે રાગ દ્વેષ મોહ કશાય વગેરે જે કલુષિત ચંચળ ભાવો થઈ જાય છે, અસ્થિરતારૂપ થઈ જાય છે, એને કારણે એ આત્માનો અનુભવ થવા દેતું નથી. આપણને તો આત્માના અનુભવ થવા દેવામાં રસ છે, એટલા માટે રાગ દ્વેષ કશાય મોહને મૂકી દેવાના છે. તો એમાં પણ આપણે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનની આલોચનામાં ગઈએ છીએ કે આ મોહથી મુકાવનારા આપ છો પ્રભુ આપ છો, અજ્ઞાન અને મોહથી મુકાવનારા આપ છો. એટલે આપણે પણ એમના ઉપર જ નાખી દીધું, એ આપણા ઉપર નાખે છે કે થોડુંક તો કરો, થોડોક પુરુષાર્થ તો કરો, તો આપી દેવા જ બેઠા છીએ. એટલે જેટલી ચંચળતા મટે તેટલી કંઈક આપણને અનુભવની સ્થિરતા વધારે પ્રકાશે, અનુભવ ભણી જઈ શકીએ. એટલે કે ખરેખર તો ચંચળતા ઘટાડવાનો પ્રયાસ છે. એટલા માટે કાય સંયમ મૂક્યું છે. કાય સંયમ એટલે બીજું કાંઈ નહીં, શિષ્ટ ભાષામાં શાસ્ત્રોક્ત શૈલીમાં કાય ગુપ્તિ. 5 સમિતિ અને 3 ગુપ્તિનો જ પત્ર છે. એમાં અહીંયા ગુપ્તિ શબ્દ કે સમિતિ શબ્દ નથી લીધો, પણ વસ્તુતા એ તો તે જ દેખાય છે કે કાય સંયમ કાય ગુપ્તિ. ગુપ ધાતુ છે સંસ્કૃતમાં. ગુપ એટલે ગોપવવું, એટલે કે છુપાવવું, ખજાનાની જેમ સાચવવું, રક્ષણ કરવું. આ બધા જ અર્થ ગુપ્ત ના થાય. ગુપ્ત એટલે જાહેર ન કરે તે, એટલે કે છુપાવી રાખે, એટલે કે ખજાનાની જેમ રાખે. તો એ સંરક્ષિત રાખે છે, સુરક્ષિત અને આરક્ષિત. આરક્ષિત રિઝર્વેશન થઈ જાય છે, તે સુરક્ષિત એટલે અહીંયા ગુપ્તિ કહી દીધી છે કે પોતાની પાસે જ છે અને પોતે સંકોચીને સંક્ષેપીને જેટલું થઈ શકે તેટલું રાખે છે. તેનું નામ કાય ગુપ્તિ છે. પહેલું કાય ગુપ્તિમાં મૂક્યું છે કે ઇન્દ્રિય સંક્ષેપતા. શરીર કોના દ્વારા પ્રવર્તન કરે તો કે કાયા જીભ નાક આંખ ને કાન, એટલે કે 5 ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે. એટલે કે 5 ઇન્દ્રિયને ઓર્ડર કરતી હોય એવી એક આખું મોટું કાયા કે શરીર છે. તો 5 ઇન્દ્રિય એમાં આવી ગઈ તો એને કહે છે ઇન્દ્રિયની સંક્ષેપ્તતા. એટલે કે ઇન્દ્રિયો નાની કરી નાખે કે ટૂંકાવી નાખે, હાથ પગ એમ તો હોય ને, પણ પ્રવૃત્તિ ટૂંકાવી નાખે. ચોક્કસ પાપ ક્રિયાના અશુભ વ્યાપારો છે, એટલે કે એક્ટિવિટી છે, પ્રવૃત્તિ છે, એમાંથી ચોક્કસ પાછો ફરે છે, નિવર્તે છે. એનું નામ અહીંયા ઇન્દ્રિય સંક્ષેપ્તા જણાય છે. જૈન દર્શન પ્રમાણે 5 ઇન્દ્રિય છે, તે જ 5 જ્ઞાનેન્દ્રિય છે. વેદાંત દર્શન પ્રમાણે 5 કર્મેન્દ્રિય પણ છે, 2 હાથ 2 પગ વગેરે. તો એ જે 5 ઇન્દ્રિયનું દેખીતી રીતે કામ છે કે આ કામ આ કરે છે, આ કામ આ કરે છે, તો એ પ્રમાણે 10 ઇન્દ્રિય થઈ. ક્યાંય આપણે વાંચી સાંભળી નહીં હોય, જીનાગમ પ્રમાણે 5 ઇન્દ્રિય જ કહીએ છીએ, તે પંચેન્દ્રિયપણું કહીએ છીએ, તે 5 જ્ઞાનેન્દ્રિયની વાત છે, પેલી 5 કર્મેન્દ્રિયની વાત છે. ટૂંકમાં જે પણ હોય તે 10 ઇન્દ્રિય અને 11મું મન, આ 11 ચામાચીડિયા છે એ વૃત્તિ સંક્ષેપી દેવાની છે. જેને ચામાચીડિયા ઇંગ્લિશમાં બેટ કહેતા હશો તે, એ જેણે જોયા છે, જેને ફરતા જોયા છે એને ખબર છે એ કેટલી બધી અસ્થિરતા હોય. એની અસ્થિરતામાં અને વાનરની અસ્થિરતામાં અને આપણી મનુષ્યના માનવ મનની અસ્થિરતામાં શું ફેર હોય? પેલી દેખાય છે એટલે કલ્પી શકાય છે, પીપળાના પાન જેવું ચંચળ મન કહેવાય છે. તો એ અસ્થિરતા ચપલતા દેખાય છે અને પેલી ચપળતા દેખાતી નથી, એટલો ફરક છે, પણ અનુભવી શકાય છે. તો એ ઇન્દ્રિય સંક્ષેપતા. ત્યાર પછી છે ઇન્દ્રિય સ્થિરતા, કે 5 ઇન્દ્રિય અને એની અધિષ્ઠાતા એવું 6ઠું મન, એને કેવી રીતે સ્થિર રાખવું તો કે કાયોત્સર્ગ દ્વારા પણ સ્થિર રાખી શકાય. એટલે કે કાયોત્સર્ગ કરતી વખતે 5 ઇન્દ્રિયોથી આપણે મન વાળી દઈએ છીએ અને મનથી મન વાળી દઈએ છીએ, એટલે કે દેહભાવ મૂકી દઈએ છીએ, દેહભાવ ઓસિરાવી દઈએ છીએ. તેનું નામ કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ. કાયાનો ત્યાગ નથી, આપઘાત નથી, શરીર ઓસિરાવી દેતા નથી, શરીર ભાવને ઓસિરાવી દેવો, દેહભાવ છોડી દેવો, તેનું નામ કાયોત્સર્ગ. એટલે એ ઇન્દ્રિયની સ્થિરતા આવી. ત્યાર પછીની છે આસન સ્થિરતા. તો આસન સ્થિરતા શું છે એ પણ આપણે જાણીએ છીએ. મુખ્ય આસન શું છે તો કે પદ્માસન
અને જીન મુદ્રા કહીએ છીએ એટલે જીનાસન કહીએ છીએ તે. તો પર્યંકાસન અને પદ્માસન બંને એક જ શબ્દ છે, એટલે કે પલાઠી વાળીને જે સ્થિરતા વાળીએ છીએ અને એક પગને બીજો પગ સામસામે પલાઠીથી વિશેષ એ પર્યંકાસન અને પદ્માસન. કેટલીક વખત કેટલાક અર્ધ પદ્માસનમાં પણ બેસે છે. તો આ બધા જ આસન સ્થિરતાના પ્રયાસ છે અને એમાં આસનની સ્થિરતા ખરેખર થાય છે. આસન જય થઈ શકે છે. આસન જય થાય એટલે કાયાથી સ્થિરતા થાય એટલે મન પણ સ્થિર થઈ શકે છે. અને આમ પણ દેહ મમત્વ કે દેહની મૂર્છાનો ત્યાગ કરવો તેને જ વાસ્તવિક કાયોત્સર્ગ કયો છે. મૂર્છા ભાવનો ત્યાગ, દેહ પરની આસક્તિનો ત્યાગ, દેહાધ્યાસનો ત્યાગ તેને જ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. અને ત્યાર પછી જે છે તે સ ઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. સ ઉપયોગ એટલે ઉપયોગપૂર્વક, યથાસૂત્ર એટલે કે સૂત્ર એટલે સિદ્ધાંત, સૂત્ર એટલે શાસ્ત્ર. શાસ્ત્રોક્ત રીતે જે પ્રવૃત્તિ કરવાની કહી છે, જે ક્રિયા કરવાની કહી છે તે ઉપયોગપૂર્વક કરવી. શાસ્ત્રમાં ઉપયોગપૂર્વક કરવાનું જ કહ્યું છે, પણ આપણે ઉપયોગ એટલે સાવધાની, લક્ષ ઉમેરવાનો છે. હકીકતમાં આચરણમાં મૂકતી વખતે ઉપયોગ લાવવાનો છે. શાસ્ત્રોમાં તો પુસ્તકમાં તો લખ્યું હોય, કોઈ કહેતું પણ હોય, પરંતુ ઉપયોગ આપણી પાસે છે, એની પાસે નથી. આપણો ઉપયોગ આપણી પાસે છે, આપણા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આપણી પાસે છે, એ લખનારના એમની પાસે ગયા કે છે. તો એ પ્રમાણે ઉપયોગપૂર્વક, સાવધાનીપૂર્વક, લક્ષપૂર્વક, યથાસૂત્ર એટલે સિદ્ધાંત શાસ્ત્ર પ્રમાણે. સૂત્ર એટલે નાનો દોરો દોરી હોય, દોરડું હોય, એને પણ સૂત્ર કહેવાય. સૂતર એટલે કે સમૂહ સૂત્રો બહાર પડે. કોટન કહીએ છીએ, તંતુ કહીએ છીએ, તાર કહીએ છીએ, એ બધું સૂત્રનો અર્થ થાય કે એમાં જે પ્રમાણે કહ્યું છે તેમ ચિકાસપૂર્વક, લીધું મૂકે નહીં, તંત મૂકે નહીં. તો કે એ તંત મૂકે નહીં, કે જેમ શાસ્ત્રમાં કહ્યું છે, જેમ ભગવાને કહ્યું છે, જેમ જ્ઞાની પુરુષે કહ્યું છે તે પ્રમાણે ક્રિયા, પ્રવૃત્તિ અને ઉપયોગપૂર્વકની. માનો કે સામાયિક કેમ કરવી, પ્રતિક્રમણ કેમ કરવું, કાયોત્સર્ગ કેમ કરવું, વંદના કેમ કરવી, તો બધા દોષ રહિત કરવાની વાત છે. કાયોત્સર્ગ પણ 32 દોષ રહિત કીધો છે, 19 દોષ રહિત કીધો છે. તો એ બધું જ જે કંઈક સિદ્ધાંત શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે કરવું, તે કાયાનો સંયમ છે. આ સંયમ સ્થિરતાની વાત કેમ અગત્યની છે, તો કે આત્મ અનુભવ પર લઈ જવા છે. આમાં સંયમ કહેતા દીક્ષા સર્વસંગ પરિત્યાગ કરતાં આત્મ અનુભવ જ સમજાતો એવું લાગે છે. બધી રીતે બધી વાત જોઈએ તો આપણને તેના પર જ મૂકી દેવા છે એવું લાગે છે. સમુદ્ર અને પવન, સમુદ્ર અને મોજા, એમાં શું થાય છે તો કે જેમ જેમ સમુદ્રમાં મોજા આવતા હોય છે, જેમ જેમ પવન આવતો હોય છે, તેમ તેમ તરંગો, મોજા વધે છે અને ક્ષુભિત થાય છે, ખળભળી ઉઠે છે. એટલે કે એમાં સ્થિરતા રહેતી નથી. જે કાંઈ હોય છે એ પણ જતી રહે છે. તો સ્થિરતા ક્યારે હોય, તો કે પવનનો સંચાર બિલકુલ ન હોય ત્યારે સમુદ્ર પણ શાંત લાગે. થોડા ઘણા મોજા હોય તો પણ એની શાંતિ પણ વેદવા અનુભવવા જેવી છે. જો એવું જોવા મળે તો ત્યારે એ બિલકુલ શાંત સ્થિર હોય છે. એનામાં કોઈ પવનના સપાટા ઝપાટા કે મોજાના કાંઈ હોતા નથી. એ નિસ્તરંગ છે. એવું જ આત્માના અનુભવ સમુદ્રમાં છે. એટલે એ અનુભવનું સ્વરૂપ એવું જ છે. અને એ વખતે આ રાગ, દ્વેષ, કશાય, મોહ કાંઈ જ ન હોય અને ઉપયોગરૂપી જળ છે તે શુદ્ધ હોય. દરિયો એટલે પાણી જ યાદ આવે. તો એ પાણી શાંત જ રહે છે. શું કામ, તો કે ઉપયોગરૂપી જળ કહી દીધું એટલે કે આત્માનો ઉપયોગ શાંત રહે છે. આત્મામાં પાણી છે એમ નહીં, પાણીદાર ઉપયોગ કયો, તો કે ઉપયોગરૂપી જળ એનું ક્ષુબ્ધ થતું નથી, ખળભળતું નથી, શાંત રહે છે, સ્થિર રહે છે. એટલા માટે આ કાયાના સંયમની, કાયાની ગુપ્તિની વાત મૂકી જણાય છે. એના 4 મુદ્દા પૂરા થાય છે. પછી આપણે જઈએ છીએ વચન સંયમ એટલે કે વચન ગુપ્તિ. અર્યંત પરમાત્મા, કૃપાળદેવ, વિતરાગ, તીર્થંકર, દેવાદિદેવના પ્રવચન છે, બાકી બધા વચન છે. અહીંયા વચન સંયમ છે. જે બોલાય છે તે વિતરાગ વાણી હોય તે વિતરાગ વચન છે. વિતરાગના શ્રી મુખે કહેવાતું હોય તે પ્રવચન, બાકી બધું વચન. તો કે એ વચન સંયમ તો પહેલું જ મૂક્યું છે મૌનતા. એ તો સારી વાત છે કે બહિર્વાચાનો ત્યાગ કરી દઈએ, મૌન રાખી દઈએ. તો કે બહિર્વાચા અને અંતરવાચા બંનેનો ત્યાગ એકી સમયે થાય તો ત્યાં જ આત્મ અનુભવ થાય. એટલે મૌન આવ્યું. કાષ્ઠ મૌન, લાકડા જેવા થઈને રહીએ, કોઈ સંજ્ઞા ઈશારા નહીં, કાંઈ લખી દેવાનું નહીં, કાંઈ નિશ્ચેતન કાયા હોય. લાકડું કાંઈ બોલતું નથી. લાકડું ભળે તો અવાજ આવે, લાકડું ભટકાય તો અવાજ આવે, પણ આમાં તો એ પણ અવાજ નથી. એટલું કાષ્ઠ મૌન. તો કે મૌનતા છે એ નિર્વિકલ્પ થાય છે. તે પુરુષ મૌન થાય છે, શુદ્ધ થાય છે, સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, અસંગ થાય છે. એવું તો કૃપાદેવનું વચન છે. આખો ક્રમ પણ સમજવા જેવો છે. તો અહીંયા મૌન જાણપણું, મૌન સંસ્કૃતમાં ક્રિયાપદ છે. મૌનતા એટલે આત્માનું જાણપણું.
આમ પણ આપણો સ્વભાવ જાણવાનો જ છે, જ્ઞાયક સ્વભાવ છે, અને જાણ કરવાની જ વૃત્તિ અગર સ્વભાવ છે, સ્વભાવ જ કહેવું પડે. અને તો પછી મૌનમાં શું, તો કે એ બસ જાણી લીધું. કયું જાણી લીધું? તો જાણવા જેવું યોગ્ય એક તત્વ, એક જ તત્વ, ઉપાદેય તત્વ આદરવા યોગ્ય, તે આત્મા અને તે મૌન. એટલે તે જણાઈ ગયું તો મૌનતા જ છે આત્મજ્ઞાન. ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. એટલી મૌન દશા ન આવી હોય ત્યાં સુધી બાહ્ય વાચાનો ત્યાગ એ તો થઈ શકે, તો એ વચન સંયમ છે. પછી વચન સંક્ષેપ, તદ્દન મૌન તો આજીવન રાખી શકાય નહીં, કે 24 કલાક રાખી શકાય નહીં. તો જેટલો પણ ઉપયોગપૂર્વક બોલવાનું છે તે વચનને સંક્ષેપીને બોલવા. ખપ પૂરતું જ બોલવું, ઓછું બોલવું, જરૂર પૂરતું બોલવું વગેરે વચન સંક્ષેપ છે. ત્યાર પછી સ ઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચન સંયમમાં શાસ્ત્રોક્ત રીતે જે કહ્યું છે ઉપયોગપૂર્વક રાખવાનું છે, અને તેવી પ્રવૃત્તિ રાખવાની છે. તે કેવી? તો કે 10 દુર્ભાષાનો ત્યાગ કરવાનો છે, હિતકારી બોલવાનું છે, એટલે કે સ્વ પરને ઉપકારી હોય તે બોલવાનું છે, મિતકારી મિત બોલવાનું છે, મર્યાદિત બોલવાનું છે, સપ્રમાણ બોલવાનું છે, ખપ પૂરતું બોલવાનું છે. અને છેલ્લું વિશેષણ છે અસંદેહકર, અસંદિગ્ધ. કોઈને શંકામાં રહી જાય એવું નહીં, બિલકુલ ક્લેરિટી સાથે બોલવું જોઈએ. છેલ્લો અક્ષર, છેલ્લો શબ્દ અથવા ભાવ અથવા અધૂરું રાખી દઈએ, અથવા થોડું કહેવું થોડું નહીં, એમ નહીં. અસંદેહકારી એટલે કે પોતાને સંદેહ નથી અને બીજાને પણ સંદેહ શંકામાં નાખવું તેમ નથી, પણ અસંદેહ કર. એટલે શાસ્ત્રોમાં અસંદિગ્ધ શબ્દ આવે, અવિતથ અને અસંદિગ્ધ. પ્રાકૃત ભાષામાં અવિતથ શબ્દ પણ આવે. તો કે અવિતહમ અવિસંધિ એટલે કે અવિતથ અને અસંદિગ્ધ. સંસ્કૃતમાં અવિતથ અને પ્રાકૃતમાં અવિતહ. તો કે એવી ભાષા બોલવી જોઈએ. હવે 10 પ્રકારની દુર્ભાષા કેવી, બહુ જ ટૂંકમાં લઈએ તો એક તો કર્કશા. પહેલી જ કર્કશા એટલે કે સંતાપજનક, કડવું લાગે તેવું, ખોટું લાગી જાય તેવું ન બોલવું, કે તું મૂર્ખ છે, તું તો પશુ જેવો છે, અથવા તો તું તો સાવ ઘોઘો છે કે બોઘો છે. તો એ કર્કશ ભાષા છે. કોઈને ગમે નહીં, ગમે તે હોય પણ એને એમ કહેવાય નહીં. બીજું પરુષા, કે મર્મવેધક અને કઠોર ભાષા પણ બોલવાની નથી, કે તું દુષ્ટ છે અથવા તો તું ખરાબ કામ જ કરે છે વગેરે વગેરે. પછી કટવી એટલે કટું એટલે કડવી, કે કડવી ભાષા અને ઉદ્વેગ ઉપજાવે તેવી પણ બોલવાની આજ્ઞા નથી, કે તું નીચ છો, તું અધમ છો, તું દુષ્ટ છો, તું પાપી છો. ચોથી નિષ્ઠુરા, નિર્દય ભાષા બોલવાની નથી. એ દયાવિહીન ભાષા બોલવાનો અધિકાર જ નથી, કે તને મારી નાખીશ અથવા તો મારી નખાવડાવીશ અથવા તને મારીશ અથવા તને કાઢી મૂકીશ. એવા જે બધી વાત છે એમાં બિલકુલ દયાનો છાંટો નથી, લવલેશ દયા નથી. એ નિષ્ઠુરા વાણી છે. 5મી પરકોપીની છે, કે તારું તે કાંઈ તપ છે, આવું તે કાંઈ તપ હોય, 1 કલાકે ભૂખ્યા રહી શકતા નથી, અથવા તો એમ કહે કે ભલે ને કર્યું, 28 કરી તો પણ તે એકે થોડી કરી છે, દુનિયામાં કેટલાય કરી છે, એક ગામમાંય કેટલા કરે છે, એમાં નો બિગ ડીલ એમ કરીને એને હાસ્યાસ્પદ કહીએ, રિડિક્યુલસ કહીએ તો એ પણ ભૂલ છે. ત્યાં પર કોપીની છે. બીજાને ગુસ્સો આવે, ક્રોધ આવે, કશાય ભાવ થાય એવું બોલાય નહીં. પછી છેદંકરા એટલે કે કોઈના સારા શીલ, ગુણ, બળ વગેરે હોય એ ગુણને છેદી નાખીએ, અને એના અછતા દોષ જે હોય તે પ્રગટ ન હોય તેને પ્રગટપણે કહીએ તો તે છેદંકરા છે, કે આપણે એનો છેદ ઉડાડી દઈએ છીએ, ગુણનો છેદ ઉડાડી દઈએ છીએ અને દોષને પ્રગટ કરીએ છીએ. પછીનું છે મધ્યકૃષા, કે હાડો હાડ લાગી જાય તેવી નિર્દય રીતે, નિષ્ઠુર રીતે કહેવાતી વાણી, કે એકદમ ગમે તેટલું ખરાબ હોય પણ કોઈને હાડો હાડ લાગી જાય તેવું કહેવાય જ નહીં. ત્યાર પછી અતિમાનીની, પોતાનું મહત્વ વધે તેવી અને પરની નિંદા કરવાવાળી વાણી, તે અતિમાનીની. મોટાભાગના જીવોને અતિમાનીની વાણીનો દોષ થતો જ હોય છે તે. પછી અનયંકરા, અનયમકરા એટલે કે શીલ અને સદવર્તન કે સદાચરણનું ખંડન કરતી છે, એટલે કે નય ટુ લીડ, દોરી જવું. તો કે શીલ છે, સ્વભાવ છે, સારી વાત છે, સારા ગુણ છે, એને દોરવાની બદલે ન દોરી જવું. અનયંકરા એટલે કે એનું ખંડન કરી દેવું, મંડન કરવાની વાત છે, શણગારવાની, આદરવાની વાત છે, એની બદલે એની ખંડન કરી દેવું તેવી વાણી, કે એમાં શું મોટી વાત છે એમ કરીને છોડી દઈએ કે જવા દઈએ, તે અનયંકરા છે. અને છેલ્લું 10મું છે તે ભૂત હિંસા કરી, કે પ્રાણીઓને પ્રાણનો વિયોગ કરાવનારી ભાષા, કે આને તો મારી જ નાખવાનું છે, આને મારી નખાવાનું છે, અથવા તો આનો તો ચપટીમાં હમણાં આને તો ધૂળ ભેગો, માટી ભેગો કે ભોંય ભેગો કરી દઉં, તો એ ભૂત, ભૂત એટલે અહીંયા આત્મા, જીવ, એની હિંસા કરી. એટલે એવી વાણી બોલાય નહીં. પોતાને અભિપ્રાયમાં હોય કે નહીં, પણ એવું વચનમાં આવ્યું એટલે મનમાં હોય તો જ વચનમાં આવે, એટલે એવું બોલાય નહીં. આ 10 દુર્ભાષા છે.
આપણને પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ મૂકેલી છે. તો એ બધો સૌ ઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ છે કે આ રીતે વાણીનો ઉપયોગ રાખવો ઘટે. પછી વચન ગુણાતિશયતા. વચન જીભ બે કામ કરે છે, જમવાનું અને આ પીરસવાનું વચનથી. તો એ વચન ગુણ છે મોટો, અને ગુણાતિશયતા એ જો અતિશય પ્રગટે જાય તો તીર્થંકર દેવને જ વાણીનો અતિશય હોય એ આપણામાં પણ આવી જાય. એટલે કે વાણી અને પાણી બે અમૂલ્ય જ છે, અને એની જ અહીંયા વાત છે કે એ જ વાણી છે કે જે સાચી વાણી છે, સાચા અર્થમાં વાણી છે, અને એ આત્મા ઉપર લાવીને મૂકી દે છે જો વચન સંયમ હોય તો. અને એ ભગવાન જેવી, દેવાદિદેવ જેવી અતિશયવંતી વાણી પણ થઈને રહે છે, સોંસરવી ઉતરી જાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી લૂછાઈને આવતી વાણી, અને ત્યાર પછી સામાજીવને સોંસરવાઈ વિંધી નાખે તેવી તે વચનબાણ. એ રામબાણ વાગ્યારે હોય તે જાણે, રાજબાણ વાગ્યારે હોય તે જાણે. દેવાધિદેવની વાણી તો છે જ 34 પ્રકારનો અતિશય અને 35 પ્રકારના અતિશય સહિત વાણી છે, પણ અહીંયા પણ વાણીને આવી કીધી છે. જ્ઞાની પુરુષની વાણી પણ એવી અતિશયવંતી વાણી છે. દરેક જ્ઞાનીની એવી હોતી નથી, પરંતુ આ કૃપાળુદેવની વાણીમાં તો એવો અતિશય છે જ, એમાં આપણે બેશક કહી શકીએ છીએ. તો આ બધા કાય સંયમની વાત હતી. હવે જે આવે છે તે મનોસંયમની વાત છે. મનોગુપ્તિ. મનોગુપ્તિ શું છે? તો અશુભ પાપ વ્યાપારને રોકી રાખે તે મનોગુપ્તિ છે. મનથી રક્ષણ કરે છે આત્માનું, તો ઉપયોગ છે એ જ રક્ષણ કરતા છે જે કંઈ છે તે. અહીંયા તો મનની સંક્ષેપતા કીધી. મનોગુપ્તિ, મનનું રક્ષણ કરવું. તો મન તો હોવું જ ન જોઈએ, તો મનનું રક્ષણ કેવી રીતે? તો કે અશુભ વ્યાપાર છે એને જતા કરવા છે, નથી જોઈતું. ખરાબ કામ કરવા નથી, ખરાબ ચિંતન કરવું નથી, ખરાબ ભાષા બોલવી નથી, અને ખરાબ કંઈ સંકલ્પ વિકલ્પ કરવા નથી. સંકલ્પ વિકલ્પ મુદ્દે જ ખરાબ, એમાં અશુભ કરીએ તો પાછું કેટલા બધું વધી જાય. તો કે છે મન સંક્ષેપ્તતા. મનનો રોલ હોવા છતાં ન લેવો, મન હોવા છતાં એની પાસે કામ ન લેવું, ન કરાવવું, તેનું નામ મન સંક્ષિપ્તતા. એટલે કે સંકલ્પ વિકલ્પનો સમૂળગો ત્યાગ થાય તો આત્મ અનુભવ થશે, પણ સમૂળગો ન થાય તો ઓછા થઈ જાય, ક્રમે કરીને ઉપશમ પામીને ક્ષીણ થઈ જાય, તો એ પણ મનની સંક્ષિપ્તતા છે. એ અહીંયા પહેલું મૂક્યું છે. ક્યાંય આવો શબ્દ પ્રયોગ કૃપાળુદેવ સિવાય જોવા મળે નહીં. બીજો છે આત્મચિંતનતા. તો કે આત્માનું ચિંતન કરવા માટે તો મન જોઈએ ને, એટલે કે સિદ્ધાંત, સૂત્રો, શાસ્ત્રો જે કંઈ છે તેના વિચારમાં રહેવું, અને શ્રુતનો અભ્યાસ, તેનું પરિશીલન વિનયપૂર્વક કરવું, એ આત્મચિંતનતા છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં ચિત્તનું કામ શું છે? ચિંતા, વિચારણા કરે તે. ચિંતા એટલે આપણે જે વરી કહીએ છીએ તે નહીં, પણ આત્માનું ચિંતન કરે, અથવા કોઈ પણ વસ્તુનો વિચાર કરતું હોય, ચિંતન કરતું હોય, એટલે કે ડેપ્થમાં જતું હોય, ઊંડાણપૂર્વક વિચારણા કરતા હોય, તે આત્મચિંતનતાની વાત છે. નિરંતર ચિત્તને એમાં પ્રેરી રાખે. થોડીક વાર કરી લઈએ, 1 કલાક વાંચી લઈએ, 2 કલાક વાંચી લઈએ, એમ નહીં, નિરંતર 24 કલાક જેટલો સમય જાગૃત અવસ્થા છે તેટલું ચિત્તને એમાં જ પરોવેરું રાખે, આત્મા સંબંધી જ વિચારો કરે, તે આત્મચિંતનતા છે. અને ત્યાર પછી મૂક્યું છે મનઃ સ્થિરતા. આવું જો કરે, મનને સંક્ષેપી લે અને આત્માનું ચિંતન સતત કર્યા કરે, તો મન સ્થિર જ હોય કે બીજે ક્યાંય જાય? તો કે ચિત્ત સમત્વ પરિણામમાં આવી જાય. આ સમત્વ પરિણામ એટલે સમ્યક ચારિત્ર, એટલે સામ્યભાવ, એટલે મોહક શોભ વિનાનો પરિણામ, અને એટલે અનુભવ સમુદ્રમાં સ્થિતિ. આ આત્મ અનુભવ, આત્મ અનુભવ માટે જ આ સંયમ શબ્દનું જાણે કૃપાળુદેવે હાથનું લખી હોય તેમ આપણને જણાય છે. જે સમયે લખી હશે ત્યારે આત્મ અનુભવની આગળ પાછળની વાત ચોક્કસ લાગે છે, વધારે તો પછીની લાગે છે. અને વિનયપૂર્વક ભણાયેલું શ્રુત હોય છે એ આપણને ભવાંતરે પણ ભેગું આવે છે અને ઘણું ઉપયોગી થાય છે. એ આપણે એકથી શરૂ કરવું પડતું નથી, તરત જ જ્યાંથી મૂક્યું હોય ત્યાંથી એ આપણને ઉપયોગમાં આવી જાય છે. એટલે વિનયપૂર્વક સૂત્ર, સિદ્ધાંત વાંચવું, ભણવું બહુ જ અનિવાર્ય, અગત્ય, ઉપયોગી છે. હવે આ મનોસંયમ, વચન સંયમ ને કાય સંયમનું કામ શું હતું આપણને અહીંયા? તો કે કૃપાળુદેવે ફરમાવ્યું. કૃપાળુદેવે કેમ ફરમાવ્યું? તો કે જે વચન પ્રવચનની વાત છે તે અષ્ટપ્રવચન માતા છે, 5 સમિતિ, 3 ગુપ્તિ. એમાં પ્રવચન એટલે રત્નત્રય રૂપી ધર્મ. પ્રવચન એટલે હંમેશા આપણે લેક્ચર એમ જ રાખી દીધું છે, વ્યાખ્યાન રાખી દીધું છે, એ અર્થ થાય છે, પણ એ મૂળ શું છે? તો કે પ્રવચન એટલે એનું નામ રત્નત્રય રૂપી ધર્મ. એટલે કે ધર્મ જ થયો. કયો ધર્મ થયો? તો કે રત્નત્રય. રત્નત્રય શું?
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ 3 રત્ન આવે ત્યાં મોક્ષ માર્ગ જ આવે, બીજું કંઈ આવે નહીં. એટલે રત્નત્રય કયો, મોક્ષ માર્ગ કયો, ધર્મ કયો, પ્રવચન કયો. અને પછી માતા શું કામ કીધી? તો કે માતા બાળકનું રક્ષણ કરે છે, તેવી રીતે 5 સમિતિ 3 ગુપ્તી છે એ માતા સમાન છે, જીવને સંયમમાં રાખી શકે છે, જીવના સંયમનું રક્ષણ કરે છે. આત્માનું રક્ષણ પણ કેવી રીતે? તો કે સંયમની રક્ષા છે, માટે તેને અષ્ટપ્રવચન માતા કહ્યું જાય છે. ધર્મામૃત લખાયું છે પંડિત આશાધરજીએ, બહુ સુંદર છે. એમાં એક વખત લખે છે એક જગ્યાએ કે આ યોગ અને આત્મધ્યાનનું મહાત્મ્ય કેટલું બધું આશ્ચર્યકારક છે કે જેથી 7મા ગુણસ્થાને અપ્રમત્ત ગુણસ્થાને ચડેલો આત્મા, પહેલા સમયનો આત્મા એટલે કે છઠ્ઠાનો અંત પ્રમત્તમાંથી અપ્રમત્ત થયો કે તરત જ પહેલા સમયથી માંડીને છેક છેલ્લે કેવલ જ્ઞાન થાય છે ત્યારે શુક્લ ધ્યાનના બીજા ત્રીજા પાયામાં અને ચોથો ભાંગો લ્યો તો વ્યુપરત ક્રિયા નિવૃત્તિ સમયનો જે પહેલો સમય છે 7માંથી 14માનો, 7માંથી 13માનો અને એમાં જે પહેલો સમય છે તેમાં જે શુક્લ ધ્યાન છે તે આના કારણે થાય છે. આવી રીતે જો કરશે તો આ યોગની સાથે એટલે કે મોક્ષની સાથે જોડાણ કરાવી દે છે. આ આત્મધ્યાનનું આટલું બધું મહાત્મ્ય છે અને ત્યાં સુધીમાં જતાં કર્મ બંધનનો માર્ગ બંધ થઈ જાય છે. કર્મ બંધાવવાની પ્રવૃત્તિ બિલકુલ અટકી જાય છે અને જીવ સમસ્ત કર્મોથી સંપૂર્ણપણે મોક્ષ અનુભવે છે, આનંદ અનુભવે છે, સુખ અનુભવે છે અને મુક્ત થઈને સિદ્ધશિલા પર સ્થિતિ કરે છે. એટલે કે મોક્ષે લઈ જાય છે. સાદી ભાષામાં કે 7મા ગુણસ્થાનનો પહેલો સમય હાથમાં આવી ગયો એટલે કે શ્રેણી માંડતા પહેલાંની વાત મૂકી, થશે અપ્રમત્ત યોગરે, કૃપાળદેવે લખ્યું ધન્ય રે દિવસમાં, આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત કે થાશે અપ્રમત્ત યોગરે. આ અપ્રમત્ત યોગની વાત મૂકી દીધી છે. એટલે ત્યાં સુધીની વાત મૂકી અને તે જ આ યોગનું અને આત્મધ્યાનનું આટલું મહાત્મ્ય છે. માટે અષ્ટપ્રવચન માટે મનોમંથન, મનોસંયમ, વચન સંયમ અને કાય સંયમની વાત અહીંયા મૂકી દીધી છે. ત્યાર પછીનું છે ડેશ આવી જાય છે. 8મી હાથનોંધ લીટી પાડી દીધી. પછી જરાક મુદ્દો બદલાતો હોય એમ લાગે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, જ્યાંથી વસ્તુ શરૂ કરી છે આગલા પાને આગલી હાથનોંધમાં, ત્યાંથી વસ્તુ અહીંયા આ પાને પૂરી થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પાછા લીધા છે કે સંયમ કારણ નિમિત્ત રૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સંયમનું ઓળખાણ કરવું હોય, એનો પરિચય કરવો હોય તો પણ તમે દ્રવ્યથી કરો, ક્ષેત્રથી કરો, કાળથી કરો અને ભાવથી કરો. તો દ્રવ્યથી શું? તો કે સંયમિત દેહ. સંયમિત દેહ એટલે નિયમિત દેહ. નિયમિત દેહ એટલે આહાર વિહાર નિહારનો નિયમી, એટલે કે દેહને કમાન જેવી રાખી હોય કે દેહ ઉપર બરાબર કંટ્રોલ હોય, નિયંત્રણ હોય, પૂર્ણ કંટ્રોલ હોય. કોનો? આત્માનો. આત્મા જ શેઠ છે, આત્મા જ શ્રેષ્ઠ છે. દેહ તો સેવક જ છે. તો પછી દેહ તો એનું કયું કરે જ ને, કરવું જ જોઈએ ને. તો કે સંયમિત દેહ. બધી જ રીતે સંયમ, એમાં આપણે કાંઈ વધારે કહેવા જેવું નથી. પછી ક્ષેત્ર મૂક્યું છે. નિવૃત્તિવાળા ક્ષેત્રે સ્થિતિ અને વિહાર. પ્રવૃત્તિથી ધમધમતા હોઈએ બરોબર છે, પણ જો થોડોક સમય પણ સંપૂર્ણ નિવૃત્તિ ન લેવાય તો પણ જો નિવૃત્તિવાળા ક્ષેત્રમાં સ્થિતિ થાય, સ્થિરતા થાય અને વિહાર થાય તો એના જેવું કંઈ બીજું કંઈ ઉપયોગી નથી. એટલે કે સૌથી વધારે ઉપયોગી આત્માનો ઉપયોગ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં રહી શકે છે. કેમ કે બધી પ્રવૃત્તિ એને આટોપી છે અથવા ત્યાંથી આરામ ફરમાયો છે. માટે ક્ષેત્ર એવું હોવું ઘટે. કાળ, યથાસૂત્ર કાળ. સંયમ, સમયને લઈ લીધો હવે સંયમ સાથે કે એક રાત્રિ પ્રહર સુધી વાંચે, વિચારે, ગાય, બોલે, બધું કરે, પણ રાત્રિનો એક પ્રહર વીતી જાય એટલે કે 7 થી 10 થઈ જાય કે 6 થી 9 થઈ જાય, એક પ્રહર એટલે 3 કલાક. ત્યાર પછી મોટેથી બોલે નહીં, મોટેથી ગાય નહીં, કોઈને ડિસ્ટર્બ કરે નહીં, વગેરે વગેરે. આ તો એક જ અપેક્ષાથી વાત કરીએ છીએ. તો એ માત્ર કાળ આવી ગયો. પછી કેટલીક વખતે કાળની અસજ્જાઈ થાય કે અસજ્જાઈ એટલે અસ્વાધ્યાય, કે સ્વાધ્યાય કરવાની આજ્ઞા હોવા છતાં સ્વાધ્યાય ન કરે. બાજુમાં શક પડ્યું હોય, હાડકા પડ્યા હોય, વીજળી પડી હોય, પછી પૂનમ, એકમ જેવા, અમાસ જેવા કેટલાક દિવસ હોય, એવા કેટલાક દિવસોમાં 32 પ્રકારની અસજ્જાઈ થતી હોય છે. અશુચિ પડી હોય તો પણ નથી કરતા. તો એ જે 32 પ્રકાર
પ્રકારની અસજ્જાઈ છે ત્યારે પણ ન કરવું, એટલે કે કાળ પ્રમાણે કરવાનું છે. આ એક સ્વાધ્યાયની વાત નથી, કોઈ પણ વસ્તુમાં લાગુ પડે છે. અત્યારે આપણે 32 પ્રકારની અસજ્જાઈની વાત કરી, એ સ્વાધ્યાયને લગતી વાત છે. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધું હોય. રાત્રે સાધુ સાધ્વીજી હોય તો ઓરવા ન જવાનું હોય, દિવસે અમુક સમયે જ હોય, વરસતો વરસાદ હોય તો એમને ન જવાનું હોય. એ મુનિચર્યાની વાત થઈ. એમ મુનિની રીતે, ગૃહસ્થની અપેક્ષાએ સાગાર અને અણગાર બંને ધર્મની રીતે આ બધા જ મુદ્દા વિચારણીય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. કાળ 5 મારામાં જન્મ્યા, હવે શું થાય? ચોથારા હોય તો તીર્થંકર દેવ હોય, પણ 5 મારામાં જે કૃપાળદેવે કહ્યું એ જ ચોથારામાં તીર્થંકર દેવે કહ્યું હોય. એ તો સત્સંગ દુર્લભ જ છે. તો એમાં કોઈ કાળની ઉપેક્ષા કરીને, કાળ પાસેથી કાળને કાંઈ વગોવ્યા વિના આપણે આપણું કરીને ચાલ્યા જવા જેવું છે. બીજું કાળ એટલે હવે કોઈ પણ વ્રત નિયમ હોય તો 1 દિવસ, 1 કલાક, 6 મહિના, 12 મહિના, 1 વર્ષના શું હોય? હવે જે કંઈ હોય તે આજીવન હોય. જે કાંઈ સત્કાર્ય કરવાના છે, સત્ક્રિયા કરવાની છે, એ હવે લાઈફ લોંગ કે આજીવન જ હોય. એમાં કાંઈ બીજો વિચાર કરવાનો હોય જ નહીં. એ પણ વિચારવા જેવું છે. એવી જ રીતે શિયાળા, ઉનાળા, ચોમાસાના પણ વિચાર કરવા જેવા નથી કે ચોમાસામાં ઓછું ફાવે, ઉનાળામાં ઓછું ફાવે, શિયાળામાં વધારે ફાવે, અથવા શિયાળામાં ઓછું ફાવે ને ઉનાળામાં વધારે ફાવે, એવું પણ કરવા જેવું નથી. એટલે આ પણ બધું દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ વિચારવા જેવો છે. 5 મારો હોય તો હોય. આપણે જન્મ્યા, આપણા ભગવાને જન્મ્યા છે એટલે કાંઈ વાંધો નથી. કાળ કોઈને આડો આવતો નથી. કાળ હીન પુણ્યવાળા જીવોથી વગોવાયેલો છે. કાળ કાંઈ કરી શકતો નથી. કાલાતીત પુરુષ છે. ધર્મની, અર્થની, કામની, મોક્ષની વિધિને સંપૂર્ણ પ્રકાશી શકે તેવો કાળનો ક્ષમી પુરુષ તે પરમ કૃપાળુદેવ. એટલે એમાં કંઈ વાંધો આવે જ નહીં. અને છેલ્લું મૂક્યું છે તે ભાવ. યથાસૂત્ર, નિવૃત્તિ, સાધન, વિચાર. ભાવ શું? તો કે હમણાં જ આવ્યું કે નિર્વિકલ્પ જ છે આત્મા. તો એ શુદ્ધ નિશ્ચય નથી, નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પતામાં રહેવાનો એનો સ્વભાવ છે. પરંતુ અત્યારે ક્યાં છે? તો કે વિભાવ પર્યાયમાં જ અધ્યાસ છે, એટલે એક્યતા થઈ ગઈ છે. તો કે ખરેખર યથાસૂત્ર એટલે સૂત્ર સિદ્ધાંત શાસ્ત્રો પ્રમાણે કેવી રીતે નિવૃત્ત થાય, મન કેવી રીતે નિવૃત્ત થાય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એના સાધનનો એણે વિચાર કરવા જેવો છે. રાગ દ્વેષ સહિત પરિણતિ ન કરે, ન બોલે, ન કરાવે, ન કરે, ન કરાવે, ન અનુમોદે. તો આટલું થાય તો બધું જીતી ગયો, જંગ જીતી ગયો. તો રાગ દ્વેષયુક્ત ન બોલવું, ન કરવું. બોલવામાં કંટ્રોલ ન હોય તો કરવામાં, તો કે કરતી વખતે વિચારવા જેવું છે કે આનાથી બીજાનો ઉપયોગ રંજિત થશે, ચોક્કસ રંજિત થશે. તો એ કરવા જેવું નથી. કાં તો એ રાગથી રંજિત થશે, કાં તો દ્વેષથી રંજિત થશે. એવું જ બીજો કોઈ આપણને આવું કહેશે, કરશે, તો આપણો ઉપયોગ આપણા હાથમાં છે. આપણે રંજિત કરવો કે ન કરવો, થવા દેવો કે ન થવા દેવો. તો આટલું જો થઈ જાય તો એ ભાવ. ભાવ એટલે બીજું શું છે? કાં તો રાગ, કાં તો દ્વેષ. અને એ બેના મૂળમાં અજ્ઞાન છે કે અજ્ઞાન વશાત એ રાગ દ્વેષ કર્યા જ કરે છે. ત્રણેય જુદા લેવા હોય તો રાગ દ્વેષ અજ્ઞાન લઈએ, સાથે લઈ લેવા હોય તો રાગ દ્વેષમાં લઈએ. અને એક જ શબ્દમાં કહેવું હોય તો રાગ એટલે કે રંજ, ઉપયોગ, રંજિત થાય છે એટલે એ રાગ શબ્દ આવ્યો છે. રક્ત થાય છે, એ લાલ પીળો થઈ જાય છે, ઉપયોગ લાલ પીળો થઈ જાય છે. એટલે કઈ રીતે? તો કે જીવના ભાવ એવા કલુષિત થાય છે, દૂષિત થાય છે. એટલે આ પ્રમાણે પણ કરવા જેવું નથી. એટલે અહીંયા 8મી હાથનોંધ પણ આપણે યથાશક્તિ વિચારીને પૂરી કરીએ છીએ. નિશ્ચયથી તો આ સમ્યક ચારિત્ર એ સ્વ આત્મ અનુભવ જ છે, બીજું કાંઈ નથી. સમિતિ કહો, ગુપ્તિ કહો, અને એ બધાનો સરવાળો સાચા અર્થમાં કહો તો સમ્યક ચારિત્ર નિશ્ચયથી શું છે? વ્યવહારથી 12 ભેદે, 13 ભેદે, 17 ભેદે, 70 ભેદે. પરંતુ નિશ્ચયથી તો એક જ છે. અને સ્વ આત્મ અનુભવ એનું નામ જ એ સમ્યક ચારિત્ર છે. જ્યારે આત્માને સ્વાત્મ અનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર ત્યાં છે જ. એ ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ત્યાં મનનું ચિંતન નથી, વાણીનો ઉચ્ચાર નથી, અને કાયાનું હલનચલન નથી. મન, વચન, કાયા સ્થિર કરો, સ્થિર કરો. ઈડરગીરી પણ દ્રવ્ય સંગ્રહ સમજાવતી વખતે કૃપાળદેવનો ઉપયોગ એવો, દશા એવી, સાથે સાથ સદભાગી, પરમ સદભાગી મુનિઓને પણ એ જ સદુપદેશ છે. એ જ અહીંયા પણ મૂક્યું છે કે સ્વાનુભવ થતાં જ મન તો મરી જ જાય છે, એનો લોપ થઈ જાય છે, લય થઈ જાય છે, અસ્ત થઈ જાય છે. તેનું નામ સ્વાનુભવ. એટલે અહીંયા મન, વચન, કાયાના સંયમ દેખીતી રીતે વ્યવહારની વાત લાગે, પરંતુ નિશ્ચયથી જ મૂક્યું હોય તેમ જણાય છે. શ્રુતિમાં એટલે શાસ્ત્રોમાં જે રીતે શ્રુતમાં કીધેલું છે તે પ્રમાણે વર્તવું, તેનું નામ સમિતિ.
વ્રત લેવા તેનું નામ વિરતી. તો પછી વિરતી અને સંયમનો શું ભેદ? તો કે સમિતિપૂર્વક આચરવું તેનું નામ સંયમ. વ્રત લેવા એટલે વિરતી થઈ, પરંતુ સમિતિપૂર્વક આચરવા, શુદ્ધ ભાવપૂર્વક આચરણ થવું તેનું નામ સંયમ છે. તેનું નામ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. અંતમાં સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વાવસર એવો ક્યારે આવશે. જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.